જય હનુમાન દાદા નાય ધોઈને જો તૈયાર થઈ ગયા. એ માથામાં તેલ નાખવાનું બાકી. ભાઈ આવી ગયો તો થોડુંક તેલ નાખ લે માથામાં. થોડો ગયો ચા બા પી લીધો એટલે હવે આમ ફ્રેશ થઈ જાય આમ મોઢું આમ. જો પેટ્રોલ પુરાવા ગાડી ઊભી રહી ગઈ. હવે થોડુંક પેટ્રોલ પુરાવી લીધું. કેટલાનું પુરાવ્યું ખબર નહીં. એક ગાડી તો પૂરી ગઈ. બીજી ગાડી હવે થોડીક પાછળ રહી ગઈ. ત્યાં તો ભાગે ઓલી ગાડી હજી એટલી બધી ભાગે નહીં. અને અમે પૂરી ગયા એવું તમે ખાલી. તો સવારમાં જે ઝાકર નથી ઉઠી ને તો અત્યારે ઠંડીમાં જે ટાઈટ ના પૂરી ગયા તો ઠઠા જો હાથે ને બળફ જેવા થઈ જાય. ઓલી ગાડી આવે ને એ આવી નથી. સવારના ટાઈટના ગુસ્સા આવ્યા બાકી પૂરી ગયા. એ તો ગયા હવે જો આમ શેડી બેડી ચડીશું. પબ્લિક તો જો સંભળાય મગજ એને હવે આમ ગરમ થઈ ગયો કેમ કે ટાઈટ નાઇટ લાવ્યા છીએ ને. સવારના પોરમાં 6 વાગ્યામાં નીકળ્યા પણ હજી માન પૂઈ ગયા અત્યારે. અહીંયા ટાઈટમાં ઠરી રહ્યું અને મેં મફલર મેં આપ્યું. મારું મફલર એ ટાઈટમાં જો એમના એને પગમાં આપણે પગમાં બૂટે નથી પહેર્યા. આપણે બધા બૂટ પહેર્યા. આ છપરી વેડા કરતો હતો. ચંપલ લઈ લે હવે. નવા બૂટ લઈ લે નવા બૂટ. હવે ઠેલા મૂકી આવ્યા. હલો હવે ઠેલા મૂકી આવીએ કેમ કે આપણે ઠેલા જો ઉપર લઈને જાઉં ને તો આપણું ભેગું નહીં થાય પાછું. હવે તો સવારના હાલવા નીકળ્યા ના હોય કોઈ દી ને અત્યારે પાછી સીડી ચડવી સવારના પોરમાં. હા યાર અમે આવી જઈએ. ઠેલા મૂકવા જાવ હોય તો ત્યાં. આમ હોય ને આમ થોડુંક મન થઈ ગયું હતું જવાનું. જવું ખાલી આમ રહી જાય બધી લબાચો મેલાઈ ગયો એટલે કે સામાન અમારી પાસામાં તો. તારે હું મૂકવાનું હોય ભાઈ તો હજી કલાક કરીએ. આમાં કેમ ભેગું થાય અમારે ઉપર ચડવાનું. હજી બીજી જગ્યાએ જવાનું આપણે એટલે જ વહેલા આવ્યા છીએ. પણ તો ભાઈ મોડા આવીએ તોય વાંધો ન આવે. હાલો હાલો હવે ચડી જાય ફટાફટ. ક્યાં ચડવું તારે? ડુંગર ઉપર. ભાઈ ડુંગર ઉપર જ્યાંથી હજી બીજા લોકેશને જવાનું. તારે ક્યાં જવું ભાઈ? ક્યાં જવાનું છે આપણે? લોકેશનનું નામ શું છે? બંધ. જો તમે બે ગાડી જો ખાલી આમ ઝૂમ કરીને દેખાડ દઈએ. આમ આમ ખુલ્લો નથી કરતા આપણા. હવે જે આપણે જવાનું એટલે રસ્તો ખુલ્લો થઈ જાય. જો અમે બધા જય બોલાવતા જઈએ છીએ. આપણી આગળ જો જાજુ પબ્લિક એમ તો. ના એવું કઈ ન નડે. બાકી એક નડે બાકી બીજું કઈ ના નડે. ભાઈ ગયા આપણે સ્પીડ કરવી પડશે. આગળ ચડી નહીં આવે. શ્વાસ ચડી જાય. એક તો આમાં જુનાગઢ ગિરનાર કેમ ચડી શક્યા અમે? શું કરવામાં આવશે જો ટેકલી ભૂલી ગઈ. આવો તો ટેકલી ભૂલી ગઈ. ગઈ આમ તો બાજ બંધ છે અને આમ ખુલી ગઈ.
આ ફાકી નડે માવાજી ખાધા હોય ને એ બહુ નડે પછી હવે રૂકી ગયા જો ભરાઈ ગયા ખાલી કરવા દો હા ખાલી કરવા આમ બાદ ના બનાય ચાલો હોય અમારે હવે ભરાઈ ગયા હે ના થોડીક વાર ઊભી રહી તમે કન્ટિન્યુ રહેજો દેખાડું એટલે જો કંઈ નહીં તો જેસીબી ક્યાં ચડાવ્યું તમે જો ઉપર છે હવે હુથમે માથે જાય તો કોને ખબર પડે છોકરાની મસ્તી જો તમે માથે જાય તો સમજાવે કોણ જોઉં તમે પૂરું થઈ ગયો ભાઈ મેં જો હા ચડાવ્યું જો કેવી રીતે છે આપણે ખબર ના પડે રોડ બનતો હોય છે કદાચ અહીં ક્યાંક જુનાગઢની જેમ લિફ્ટ ના ચાલુ થઈ જાય એટલે થાકી થાકીને બેસી જાય જો અત્યારે બોલો ભાઈ બે આપણે તો નારિયેળ લઈ આવ્યા જ નથી આપણે પાણી પીવાનું આવતું નથી તમે જો બધા પ્રસાદી લઈ લઈએ આપણે ખાલી માતાજી માનો એટલે એમને અમે આવી જાય પ્રસાદી વિને આપણે પ્રસાદી તો થોડીક લઈ લઈએ બેઠા જો ઓલા ભાઈ તો હજી નાસ્તો કરે સવારનો નાસ્તો બાકી હતો ભાઈ હજી સવારનો નાસ્તો બાકી હતો એ નાસ્તો કરે આપણે હજી આમ આગળ વયા જઈએ ફોટો પાડે આપણે ફોટો પાડશું મને વાર લાગશે હજી થોડી તમે કન્ટિન્યુ રહેજો બેઠા બેઠા ભાઈ સેલ્ફી પાડે તમે જો સુખી જ રાખે જો બિચારું કૂતરું ત્યારનું હતું ત્યાં એના દર્શન કરતો રહે કાયમી દર્શન કરતો રહે ભગવાનના આપણે ના પૂગી ગયા પણ કૂતરું પૂગી જાય જો જો તો આમાં ફોટા જો આમ ખાલી આપણે મન તો થાય પણ આ બધા એને આપણે રમવા જેવું છે ને એવા ગરબા હાલે તમે જો ખાલી હજી આમાં રેલ ઉતારશું ને એટલે બહુ વાર લાગશે હવે ભાગવાન થઈ ગયો કંઈ ટકતા નથી આમાં બૂટ ત્યાં પડ્યા હોય તો વાંધો નહીં બાકી જો બૂટ વયા ગયા ને તો ઉગાડા પૈકી રહેવાનું છે એમ આમાં આમાં મૂકીને જ આવતા રહ્યા હતા તારા ચંપલ કોઈ લઈ જાય ના એ કોઈ લઈ ન જાય માતાજી સુખી રાખે આપણે કોઈ ના લઈ જાય તમે જો તો ખરી ખાલી ફોટા જો કેમ પાડે તમે વાંધો નથી જો હજી પડ્યા છે અમારે ચંપલ અમે પહેરી લઈએ આ મસ્તી ના આ પહેરતા જઈએ આપણે પણ આપણા માપના નથી ને એટલે પહેરવાનું નથી થતા હા એમ કે જો ચંપલ કોકના વ્હાઈટ કલરના પહેરી લેવાય આપણે ચંપલ પહેરી નથી લેવાને એટલે જો હા આને પહેરવા હજી આને પિંક કલરના ચંપલ એની આના એક નંબર ચંપલ એમ કે એને પહેરવા પણ એને એમ કે 2 નંબરના ચંપલ પહેરાય 1 નંબરના ના પહેરાય ભાગવાનું કામું થઈ ગયું ટાઈમ આવી ગયો આપણો માતાજીના દર્શન કરી જઈએ હવે આપણે ક્યાંક બીજે જવાના આવીએ આપણે લોકેશનની તો ખબર નથી ક્યાં જવાના જવાનું હોય ને એ ફાઇનલ હે ઘર પાડીને કોઈ તે બનાવે જોઉં તમે ખાલી હવે કોકનું ઘર પાડશે આગળ ને કોઈ તે બનાવી નાખશે એટલે કોકનું હોય ને સારું તો જોઈએ જ નથી
પાડી નાખશે જાડી પર તોડ મારનું ઘણું આપણે એવડું જ બનાવવું હોય જાજુ મોટું નથી બનાવવું ત્રણ માળનું જ બનાવવાનું હે ખુશ એમ આપણે બનાવ્યું ખાલી બે પાણા મૂકી દઈએ જો કે બે પાણાનું તો હશે આપણે તો ઘણું અને આપણાથી બનશે કાચું પાકું બની ગયું જો બની મારી ટ્રેન વહી જાય પાછી જો ટ્રેન હજી આગળ જાય છે અમારી એક ગાડી તમને ટ્રેન દેખાડશું તમને ખાલી ટ્રેન ક્યાં ગઈ ને હજી ખબર નથી એ પગથિયામાં એમાં ટ્રેન આવે કન્ટિન્યુ તમને દેખાડશું ઘણા તબડીક કરતા જાય છે મોઢામાં ચીકમ નીકળી જાય જો કુલદીપભાઈને જો તબડીક કરતા જાય હવે પૂગીને આવતા રહ્યા આમ ઉતરી ગયા ચડીને આવતા રહ્યા હવે થાકી ગયા હતા થોડીક વાર પગ દુખવા માંડ્યા હવે આપણે બીજા લોકેશન ઉપર જઈએ છીએ બાઇકમાં તડકો આવે આપણી ગાડી થઈ જઈએ હવે આપણે જવું બીજા પાસે સામાન કેટલો વેચાય જોવું ખાલી અવાજ કરી દો ગાડીને આમ થોડીક વાર આમ કરો કરો ભોઈન કરતા નીકળી જાય ઓલી આગળ ગાડી તો સ્પીડમાં જતી હોય અમને આગળ એને કપડી લેવું એમ કે એ તો વાહ રહે જ જાય અરે બાપા રોડ બનાવવાની જરૂર છે પોલીસની ગાડી આવી જાય તો અહીંયા રાખું રાખો અલગ જગ્યાએ કરીને અમે ક્યાં ના પાડીએ ઉતાર નાખી ગુફા એ એવું લાગે ના ગુફા તો નથી પાણી ભરેલું સીકા બીકા નાખેલા શીશો ભરી લીધો ખળવી નાખ્યું પણ આ પાછળ ગંગાનું પાણી ભરી લીધું છું બે ગ્લાસ તો મારી લીધા પાણીના તોમાં શું થતું હોય છે આપણે ખબર કોઈ ખબર નથી પૂછવું પડે ડંકો દાદી એકાદી બકાલની ભગવાન પ્રસન્ન થઈ જાય કંઈક પાછળ ભગવાન પ્રસન્ન થઈ જાય તો આપણે શું કરશું નહીં માગી લેવું આપણી વિશે છે ને ખબર નથી હા કઈ છે તો તમને દેખાડશું જંગલમાં જઈએ છીએ અત્યારે અહીં તો જો પૂરું થવા આવ્યું જે બંગલો બનાવ્યો એવડો મોટો અહીં તો કઈ હે જ નહીં કઈ હે કંથારો એટલે જોવું હમણાં હો એટલે આમ હજી એલા જોવા એવું લાગે છે નહીં
અમે સાઈન તો અહીં સેટ આવ્યા છીએ. આ કેટલું આગું હોય રાજકોટથી તોય અમે અહીં સેટ આવ્યા. બતાવવા જેવું તો કંઈ હતું નહીં એવું બધું. એ જ આવું બધું છે અહીંયા જ નહીં છે કંઈ શાંતિવાળું વાતાવરણ એવું બધું કંઈ છે નહીં. હા ફેમિલી નહીં વાતાવરણ શાંત છે એવું બધું કંઈ છે નહીં. માતાજીના ભગવાન શંકર બાપાના દર્શન કરવા આવીએ ને એવું થાય. હા 4 વ્હીલ તો સારી અંદરથી કંઈ નીકળ્યું ને એટલે પહોંચ્યું ન હશે જો વિડીયો બનાવવા આવ્યા હતા ભગવાનના દર્શન કરવા આવ્યા હતા પણ અહીં તો બોર બી નહીં જો. સવારે ગરમ ગાંઠિયા અને રાતે સમજી જાય થઈ જાય સવારના પોરમાં બીજું આપણે શું કહે નાવાનું ગરમ પાણી એવું હોય ને એનું કહે બીજું કંઈ નથી કહેતા. બાકી ગાંઠિયા રાતનું કીધું હે રાતે કંઈક ખાવા પીવાનું સારું ભોજન મળી જાય એટલે બાકી ગાંઠિયા હે ગાંઠિયા 1 નંબર હે અને તીખું બહુ લાગે છે. લાઈક ફોલો શેર गिरीश का गाना सुनेगा કરી લીધો ને હવે જો કે આગળ હોટલ નથી અરે થાર આવી જો રાખશું ત્યાં પછી જોઈએ હવે તો આગળ વયા ગયા. આપણે હોટલે બેઠા ઘડીક વાર અહીં બોરો ખાઈ લઈ. નાસ્તો તો જો કે કરી લીધો આપણે હવે એમનો ખાલી બેહવા હાથું થઈને આવ્યા છીએ. ચા પાણી પીવું હોય થોડું ઘણું તો હવે થોડીક વાર પાછો નાસ્તો કરી લીધો. હવે જવાનું ટાણું થઈ ગયું આજે ભાઈ થાકી ગયો. હા હવે ભાગશું. હવે જો હવે ભાગવાનો ટાઈમ થઈ ગયો હવે ભાગશું. અમે કન્ટિન્યુ રહેજો અમે રસ્તા ઉપર હજી થોડીક મસ્તી કરશું તમને દેખાડશું. પકડી છે પકડવાનું છે. અરે એટલે અમે ઘરે પૂછી ગયા અત્યારે દુકાને. હવે અહીંયા અમારો બ્લોગ સમાપ્ત કરીએ. જય માતાજી.